શ્રી ગણેશાય નમઃ। અધ્યાય ચોથો। ચંચુલા શિવલોકમાં। બ્રાહ્મણ ઉવાચ દ્વિષ્ટા કાલે પ્રબુદ્ધવાસી શિવાનુગ્રતો વરામ ઇમા શિવ પુરાણસ્ય શ્રુત્વ વૈરાગ્યવકથામ। બ્રાહ્મણ બોલ્યા, હે ચંચુલા, સદભાગ્યની વાત છે કે શિવ પુરાણની ઉત્તમ વૈરાગ્યવાળી કથા સાંભળી તું સમયસર સભાન થઈ છે। તું હવે ભય રાખ્યા વિના શિવના શરણે જા, તેમની કૃપાથી તારા સઘળા પાપોનો ક્ષય થશે। હવે હું તને ભગવાન શંકરના મહાત્મ્યવાળી ઉત્તમ વસ્તુ કહીશ, જે શ્રવણ કરવાથી તારી સદગતિ થશે। આ શિવની કથા સાંભળવાથી તને વિષયો પ્રત્યે વૈરાગ્ય થયો છે। પાપીઓ માટે પ્રાયશ્ચાત જ મોટું પ્રાયશ્ચિત છે। પ્રાયશ્ચાતથી જ શુદ્ધિ થાય છે। જે પોતાના અપકૃતો પર હૃદયથી પસ્તાવો કરે છે તેને જરૂર ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે। માટે હે ચંચુલા, તારી બુદ્ધિ વિષયોગથી પાછી વળી છે, તું વૈરાગ્યયુક્ત મનવાળી થઈ છે, તો તું આ શિવના ઉત્તમ કથાને ભક્તિથી સાંભળ, જેથી તારું ચિત્ત વધારે શુદ્ધ થશે ને તું મુક્તિ પ્રાપ્ત કરીશ। શિવના ચરણ કમળમાંનું શુદ્ધ ચિત્તથી ધ્યાન કરવાથી મનુષ્ય એક જ જન્મમાં મુક્ત થઈ જાય છે। તે પછી પોતપોતાના પાપને યાદ કરતી ને મનમાં સંતાપ પામતી ચંચુલા બ્રાહ્મણને કહેવા લાગી, હે ઉત્તમ શિવભક્ત, તમને ધન્ય છે। તમે પરમાર્થ દ્રષ્ટિવાળા હોય પરગજુ અને સજ્જનોના વખાણને યોગ્ય છો। તમે નરકના સાગરમાં પડેલી આ અબળાને ઉદ્ધાર કરો। અહીં શિવપુરાણની ઉત્તમ કથા સાંભળી મારી બુદ્ધિ વિષયોગથી સંપૂર્ણ વૈરાગ્ય પામી છે। આ શિવપુરાણની કથા સાંભળતા મારામાં ઘણી શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે। સૂત બોલ્યા, એમ કહી બ્રાહ્મણની કૃપા મેળવી ચંચુલા શિવપુરાણની કથા સાંભળવાની ઈચ્છાથી બ્રાહ્મણની સેવામાં તત્પર થઈ ત્યાં રહેવા લાગી। ચંચલાની બુદ્ધિ નિર્મળ થવાને ગોકુળ મહાક્ષેત્રમાં તે રહી અને શિવભક્તોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણે તેને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વધારનારી શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવા માંડી। વારંવાર કથા શ્રવણ કરવાથી ચંચુલાનું ચિત્ત શુદ્ધ થયું। સદગુરુની કૃપાથી તેનું મન શુદ્ધ થવાના અને ભગવાન શિવની કૃપાથી એના હૃદયમાં શિવનું ચિંતન થવા લાગ્યું। તે હવે શિવના ચિદાનંદમય સ્વરૂપને વારંવાર ધ્યાન ધરવા લાગી। એમ શિવજીનું ધ્યાન કરતાં કરતાં ચંચલા ઘણો સમય પસાર કરી નાખ્યો। પછી અંત સમય આવ્યા। ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત થયેલી ચંચલા પોતાના પ્રાણ છોડ્યા તે વખતે ત્યાં ત્રિપુરા ઋષિઓ મોકલેલું એક દિવ્ય વિમાન આવી પહોંચ્યું। એ વિમાનમાં શિવગણોથી યુક્ત અનેક પ્રકારની સજાવટ શોભતું રમ્ય લાગતું હતું, જેના સર્વ પાપો શિવકથાના સાંભળવાથી નાશ પામ્યા હતા। એવી ચંચુલા શિવગણોને વિમાનમાં બેસાડી અને વિમાનમાં શિવપુરીમાં લઈ જવામાં આવ્યું। હવે ચંચુલા દિવ્ય સ્વરૂપ ધારણ કરીને દિવ્ય બની ગઈ હતી। તેણે મસ્તક પર અર્ધચંદ્રરૂપી મુગુટ ધારણ કરેલું હતું, દિવ્ય આભૂષણ ધારણ કરેલા હતા, તેથી તે અત્યંત શોભતી હતી। ત્યાં તો તેણે 3 નેત્રવાળા ભગવાન શંકરને જોયા। ચંચુલાએ ભાવવિભોર બની મહાદેવને દર્શન કર્યા। ત્યાં ગણેશ, ભૃંગી, નંદી તથા વીરભદ્ર વગેરે મુખ્ય ગણો ઉત્તમ ભક્તિથી તેમની સેવા ઉપાસના કરતા હતા। મહાદેવની અંગાકીત કરોડો સૂર્ય સમાન પ્રકાશતી હતી। કંઠમાં નીલ ચિહ્ન હતું। એમને 3 નેત્ર અને 5 મુખ હતા। મસ્તક પર અર્ધચંદ્રકાર મુગટ હતા। એમના ડાબા અંગ પર વીજળીના સમૂહ સમાન દીપતા પાર્વતી ગૌરી બેઠા હતા। એ ગૌરીપતિ શંકરની કાંતિ કપૂર સમાન ગોર હતી। એમનો દેહ સફેદ ભસ્મથી ઝળહળતો હતો। સારાએ શરીર પર શ્વેત વસ્ત્ર ધારણ કર્યું હતું। આવા શોભાયમાન ભગવાન શંકરના દર્શન કરી ચંચુલા ઘણી હર્ષિત થઈ અને શિવને વારંવાર પ્રણામ કરવા લાગી। પછી તે નમ્ર ભાવે બંને હાથ જોડી ઊભી રહી। તેની આંખોમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા અને તેને રોમાંચ ખડા થઈ ગયા। તે સમયે ભગવાન શંકર અને તે તેને કરુણાથી પાસે બોલાવી। એટલું જ નહીં, આ દિવ્ય સ્વરૂપ પાડી ચંચુલાને પાર્વતીએ પ્રેમથી પોતાને પ્રિય સખી બનાવી। આમ ચંચલાના જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ મેળવી દિવ્ય અને અવિનાશી સુખને પ્રાપ્ત થઈ। ઇતિ શ્રી સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મ્યમાં ચંચુલા શિવલોકમાં નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ।